ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012 હેઠળ પ્રજાના આરોગ્ય બાબતનો 5મો મુદ્દોની જાહેરાત કરીએ છીએ. આ મુદ્દાની અંદર પણ અમે ફરીથી ગુજરાતની પ્રજાને જણાવવા માંગીએ છીએ કે 17 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે જે નીતિ હતી એ નીતિમાં થોડોક અત્યારના પરિપ્રેક્ષમાં વધારો કરીને અમે લઈ આવી રહ્યા છીએ અને અમારા કોંગ્રેસ શાસિત બીજા રાજ્યોએ પણ એમનો અંશતઃ અમલ કરી ચૂકેલા છે. એ પહેલા તમને બધાને એક સ્ટેટમેન્ટ આપેલું છે, પાછળ હમણાં આપીશું. એ સ્ટેટમેન્ટમાં જે આંકડાઓ આપ્યા છે એ રાજ્યના આરોગ્ય મંત્રીશ્રીએ કેન્દ્રના આરોગ્ય મંત્રીશ્રીને એક પત્ર લખેલો અને પત્રની કોપી અમને આપેલી કે ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ આવી કરુણ છે. વાત એના કારણ એ હતું કે આરોગ્ય મંત્રીશ્રીને એ વખતે ગુજરાતમાં મેડિકલ કોલેજો જે છે એની મંજૂરી જોઈતી હતી. અમને કોપી એટલા માટે આપી હતી કે મંજૂરીમાં અમે મદદ કરીએ. અલબત્ત અમે મદદ કરીને મેડિકલ કોલેજો જે રાજ્ય સરકારે દરખાસ્ત કરી હતી એને મંજૂરી અપાવી છે, પરંતુ એમાં ગુજરાતનું જે કરુણ ચિત્ર છે નાગરિકોનું, એક કરુણ ચિત્ર એમણે બતાવ્યું છે. ખાસ કરીને જે આરોગ્યની સ્થિતિ છે એમાં આપણે ત્યાં જે અપેક્ષિત લાઈફ છે, બાળક જન્મે ત્યારે એની અપેક્ષિત લાઈફ નક્કી થતી હોય છે. એ અપેક્ષિત લાઈફ છે લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ, એ કેરાલાની અંદર 74 વર્ષની ગણાય છે, પંજાબમાં 69.4 ની ગણાય છે, તામિલનાડુમાં 66.2 ની ગણાય છે, હરિયાણામાં 66.2 ગણાય છે, કર્ણાટકામાં 65.3, વેસ્ટ બેંગાલમાં 64.9, આંધ્રપ્રદેશમાં 64.4 અને ગુજરાત એમાં 8મા ક્રમે છે 64.1. એટલે આપણે બીજા રાજ્યોના પ્રમાણમાં આપણો નાગરિક આરોગ્ય સુવિધાના અભાવે ઓછું જીવે છે. બાળક જન્મતા જ જે મૃત્યુ પામે છે એમાં દર 1000 બાળકે, કેરાલામાં માત્ર 1000 બાળકે બાળકનો જન્મ થાય એમાંથી 12 બાળકો મૃત્યુ પામે છે, તામિલનાડુમાં 31, મહારાષ્ટ્રમાં 33, વેસ્ટ બંગાળમાં 35, પંજાબમાં 41, કર્ણાટકામાં 45 અને ગુજરાતમાં 50 જેટલા બાળકો 1000 જન્મ બાળકો પામે એમાંથી 50 બાળકો મૃત્યુ પામે છે, જ્યારે કેરાલામાં માત્ર 12 બાળકો મૃત્યુ પામે છે. માતા જ્યારે પ્રસૂતિ થાય એમની, ત્યારે પ્રસૂતિ વખતે જે માતાઓ મરી જાય છે એમની સંખ્યા કેરાલામાં 4.9 છે, તામિલનાડુમાં 6.6, મહારાષ્ટ્રમાં 9.3, આંકડા લાંબા છે. એમાં કેરાલાના 4.9 ની સામે ગુજરાતમાં 14.8 માતાઓનું મૃત્યુ થાય છે. આ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આંકડા છે. જન્મદર પણ ગુજરાતની અંદર ઊંચો જન્મદર છે, કારણ કે જ્યાં બાળકોનો મૃત્યુ દર વધારે હોય ત્યાં જન્મદર વધારે જ રહેવાનો. એમાં પણ કેરાલામાં 14.6 બાળકો 1000 માણસે જન્મે છે. એની સામે ગુજરાતની અંદર 22.6 સાથે 9મા ક્રમે આપણે આવીએ છીએ. માતાના મૃત્યુ દરમાં પણ 8મા ક્રમે આવીએ છીએ. જે બાળકીનો જન્મ બેટી બચાવો આંદોલનમાં રાજકીય ભાષણો બહુ થાય, પણ 2001 થી 2011 ની વચ્ચે આપણે કેટલી બાળકીઓ વધારે જન્માવી શક્યા એનો જે આંકડો છે
એમાં પંજાબમાં 48 બાળકીનો વધારો થયો. 2001માં 798 બાળકીનો જન્મ થતો હતો, એની જગ્યાએ 2011માં 846 બાળકીઓ છે. ચંદીગઢમાં 22 બાળકીઓ વધારે જન્મી, હરિયાણામાં 11 બાળકીઓ વધારે જન્મી, હિમાચલ પ્રદેશમાં 10, મિઝોરમમાં 7, તામિલનાડુમાં 4 અને ગુજરાત 8મા ક્રમે છેવાડાના માત્ર 3 બાળકીનો જન્મ વધારી શક્યા છે. સૌથી મહત્વની વાત છે એ હું અત્યારે કહું છું કે માથાદીઠ જે ખર્ચ કરવામાં આવે છે ગુજરાતની અંદર આરોગ્ય પાછળ, એમાં ગુજરાત સૌથી છેવાડાનું 31મા નંબરનું રાજ્ય બને છે. 31મા નંબર. સૌથી વધારે મિઝોરમ જેવું રાજ્ય છે એ માથાદીઠ 1611 રૂપિયાનો ખર્ચ કરે છે. સિક્કિમ 1446 રૂપિયાનો ખર્ચ કરે છે. ગોવા 1149 રૂપિયાનો ખર્ચ કરે છે. જમ્મુ કાશ્મીર 845 નો, આંધ્રપ્રદેશ 410 નો, તામિલનાડુ 410 નો, ઉત્તર પ્રદેશ 293 રૂપિયાનો, રાજસ્થાન 287 નો, મહારાષ્ટ્ર 278 નો અને ગુજરાત છે માત્ર માથાદીઠ 270 રૂપિયાનો ખર્ચ. વાઇબ્રન્ટ માણસોના આરોગ્ય માટે મોદી સાહેબ નથી થતા. એક માણસ પાછળ 270 રૂપિયા ખર્ચાય, જ્યારે ટાટા પાછળ 33,000 રૂપિયા, 33,000 કરોડ રૂપિયા અને એસઆર પાછળ 9,100 કરોડ રૂપિયા વપરાય છે. અને એટલા માટે જ આપણા જે બાળકો છે એ 23% બાળકો કુપોષણથી પીડાય છે અને 45% બાળકો છે એ અંડરવેટ છે. 53% મહિલા આપણી બહેનો છે એ એનિમિયાથી પીડાય છે. આવી સ્થિતિ હોવા છતાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી રાજ્યની પ્રજાના આરોગ્ય માટે વાઇબ્રન્ટ થઈ શકતા નથી. એ સ્થિતિમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે જો કોંગ્રેસની આગામી રાજ્ય સરકાર 2012 પછી ગુજરાતની અંદર જે આપણી મેડિકલ સેવાઓ છે એને સ્વાયત્ત બનાવશે. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનની રચના કરશે અને એમાં અત્યારે દવાઓમાં મોટે પાયે ગુજરાતમાં લૂંટ ચાલે છે. 2 પ્રકારની દવાઓ વેચાય છે. એક ઓરિજિનલ ફોર્મમાં જેને જેનેરિક દવાઓ કહેવાય અને જેનેરિક દવાઓને બ્રાન્ડિંગ કરીને જે આપે એને બ્રાન્ડેડ દવાઓ કહેવાય છે. ગુજરાતમાં જેનેરિક દવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે સરકારી હોસ્પિટલોમાં પણ બ્રાન્ડેડ દવાઓ મેડિકલ મોટી કંપનીઓના લાભાર્થે ચલાવાય છે અને એને કારણે 15 ગણા ભાવ લેવાય છે. રાજસ્થાન સરકારે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનની સ્થાપના કરી છે અને જેનેરિક દવાઓ છે એ સરકારી હોસ્પિટલો અને અમુક સેન્ટરો પરથી વેચવાનું શરૂ કર્યું અને એને કારણે જે દવાની કિંમત 3,187 રૂપિયા હતી એ ઘટીને એ દવા માત્ર 255 રૂપિયામાં મળવા હતી. એટલે અમે આવી વ્યવસ્થા કરીશું. જીવન રક્ષક 250 જેટલી દવાઓ છે એ વિના મૂલ્યે અપાશે. એ ઉપરાંત ખાસ કરીને 3 જે મોંઘી ટ્રીટમેન્ટ છે આપણી, હૃદય રોગ, કિડની અને કેન્સર, એ 3 રોગની ટ્રીટમેન્ટ છે મધ્યમ વર્ગના લોકો માટે. એનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. કિડની, હૃદય રોગ અને કેન્સર, જેની સારવાર પાછળ 1 લાખથી માંડી અને સિવિલ હોસ્પિટલમાં આજે પણ
2, 2.5 કે 3 લાખ રૂપિયા ખર્ચ થાય છે, એની રાજ્ય સરકાર ભોગવશે. જે પ્રાથમિક રાજ્યની જે સિવિલ હોસ્પિટલો, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો જેની હાલત અત્યંત ખરાબ છે, એ બધી જ હોસ્પિટલોને મોડેલ હોસ્પિટલો બનાવાશે અને એમાં જે લગભગ 70% જેટલી જગ્યાઓ ખાલી રહે છે એ પૂરા પગારથી ભરી અને લોકોને એની નજીક જ સારવાર મળી રહે એના માટે પ્રયાસ કરીશું. અને જે માથાદીઠ આરોગ્ય પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ રાષ્ટ્રીય સરેરાશની નજીક કરતા ઉપર લઈ જવાશે, કારણ કે ગુજરાત સમૃદ્ધ રાજ્ય છે બીજા રાજ્યોના પ્રમાણમાં, એટલે આપણે એના પાછળ પણ વધારે ખર્ચો કરીશું. અહીંયા બાકીની બાબતો છે થોડી. શક્તિસિંહભાઈ આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે અને ઘણું બધું કન્ટ્રીબ્યુશન એમણે એમાં પણ કરેલું છે, એટલે એમણે મોટા ભાગનું કન્ટ્રીબ્યુશન આ પ્રેસમાં પણ આ જે અમારી આજની જાહેરાતો છે એમાં અભ્યાસ કરીને એમણે કરેલું છે. હું બાકીની બાબતો છે એ થોડી શક્તિસિંહભાઈ કહે, પછી મુરબ્બી બાપુ પણ એમણે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે અનેક નવી બાબતો લઈ આવ્યા હતા, એ બધી બાબતોની વાત કરશે. હું શક્તિસિંહભાઈ આપું છું. આપણે ત્યાં કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા, હેલ્થ ઇઝ વેલ્થ. કમનસીબે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના લોકોની તંદુરસ્તીની ચિંતા ક્યારેય કરી નહીં. પોતાના હેર ટ્રાન્સપ્લાન્ટથી લઈને દરેક બાબતોની ચિંતા સેવી, પણ સામે આમ જનતાનું આરોગ્ય છે એની ચિંતા કરી નથી. અમારું વિઝન 2012 આ અમારું એક હોમવર્ક છે, અમારું લેસન છે કે સરકાર બને તો અત્યારથી તૈયારી છે કે અમે શું ડિલિવર કરવાના છીએ. પહેલા મુદ્દામાં કહ્યું હતું મેં કે વેલ્યુ એડેડ ટેક્સ પેટ્રોલ, ડીઝલ, સીએનજી ઉપર સૌથી વધારે ગુજરાતમાં છે. આખા દેશમાં સૌથી મોંઘી એ ત્રણેય વસ્તુ મળે છે, જેના પરથી વેટ દૂર કરીને, ઓછો કરીને, સીએનજી હોય તો 0 કરીશું, પેટ્રોલ ડીઝલમાં ઘટાડીને તમામ પાડોશી રાજ્યો કરતા સસ્તું પેટ્રોલ ડીઝલ, ખાતર પર 0 વેટ અમારો પહેલો મુદ્દો હતો. અમે રક્ષાબંધનના દિવસે ગૃહિણીઓને શહેરી વિસ્તારમાં ઘરના ઘરની વાત કરી. બીજા મુદ્દામાં સરકારી કર્મચારીઓને ફિક્સ પગારમાંથી પૂરતો પગાર, હાઈકોર્ટના ઓર્ડરનું સન્માન અને અન્ય બાબતો સરકારી કર્મચારીઓને લગતી કહી હતી. ચોથા મુદ્દામાં ગ્રામીણ વિસ્તારમાં 100 વારનો પ્લોટ અને એના ઉપરના મકાનની અમે વાત કરી હતી. આજે આરોગ્યની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કેટલાક આંકડાઓ માનનીય અર્જુનભાઈએ આપ્યા કે ગુજરાતની કઈ પરિસ્થિતિ છે. આજે મધ્યમ વર્ગનો વ્યક્તિ કેટલાક સપનાઓ સજાવીને બેઠો હોય અને ઓચિંતી આરોગ્યની એવી મુશ્કેલી આવે કે એના તમામ સપનાઓ ચકનાચૂર થાય. ગરીબ માણસની આખી પેઢી માટેનું ધન ભેગું કરેલું હોય, એક રોગ આવે અને આખી પેઢીના માટેનું જે વ્યવસ્થા વિચારી હોય આખી ખલાસ થાય છે. અમે એક ઇન્સ્યોરન્સ પ્લાન જેમાં હાર્ટ, લંગ્સ, લીવર, પેન્ક્રિયાઝ, કેન્સર, બર્ન્સ, ન્યુરોસર્જરી, પેડિયાટ્રિક કન્જેશનલ માલફંક્શન્સ, આ કોઈ પણ કુટુંબના કોઈ પણ ઉંમરના સભ્યને થાય, ગમે ત્યાં સારવાર લે, એના વીમાનું કવચ એ સરકાર પૂરું પાડશે. 1,50,000 રૂપિયા અને 50,000 રૂપિયા બીજા વધારાના એડિશનલ બફર તરીકે એમ સર્જિકલ પ્રોસિજર અને એડિશનલ બફર 1,50,000 અને 50,000 એ તમામ કુટુંબોને, અને આ પેટર્ન કોઈ કાલ્પનિક પેટર્ન નથી,
અમે આના માટે ખૂબ અભ્યાસ કર્યો છે, એક્સપર્ટ્સને પૂછ્યું છે. કોંગ્રેસની આંધ્રપ્રદેશની સરકારે આ પેટર્ન અમલમાં મૂકીને 3,67,00,000 લોકોને 13 જિલ્લાઓમાં આ કવચ પૂરું પાડ્યું છે 2007 કોંગ્રેસની સરકાર દરમિયાન. અમે પણ એ પેટર્નમાં થોડો વધારો કરીને, થોડું એનું મોડર્નાઇઝેશન કરીને ગુજરાતની રોગોની પરિસ્થિતિ, ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિ એને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. અને એ પેકેજનું જે પ્રીમિયમ થશે એ સરકાર ભોગવશે, કોઈ લિમિટ વગર. માનનીય પ્રમુખશ્રીએ જે રોગો કયા એમાં સરકારી હોસ્પિટલમાં આવશે, એને સંપૂર્ણ મફત સારવાર મળશે. ગુજરાતમાં પહેલા જીવન રક્ષક દવાઓ 148 એ સંપૂર્ણ મફત મળતી. આજે એ દવાઓ પર કાતર પડી ગઈ છે. આજે તો કેસ કઢાવો, પૈસા આપો. ઈમેલ કરી દો, અહીંથી તને ફાવશે એમાંથી ઈમેલ મોકલતા. હું એક પેજ પછી તને ઈમેલ કરી દઉં છું. આનું પ્રિન્ટ આઉટ કાઢીને, એટલે આપને આખી સ્કીમ સમજી શકાય એટલા માટે જે પેટર્ન છે સ્કીમ એની પ્રમુખ સાહેબે કહ્યું છે, એ પણ આપને એક હું પ્રિન્ટ આઉટ જે પ્રેસ નોટમાં નથી સાથે આપી દીધું. અત્યારે તો કેસ કઢાવો, પૈસા આપો, પાર્કિંગના પૈસા આપો, દર્દીની ઉપર દવાઓનો બોજ. સરકારી હોસ્પિટલમાં આપના ભૂતકાળના અનુભવ જોજો ને આજે જોજો તો આજે સરકારી હોસ્પિટલ કે કોર્પોરેટ હોસ્પિટલ વચ્ચે ભેદભાવ ના રહે એટલી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમે નિર્ધાર કર્યો છે કે ગુજરાતમાં એક મેડિસિન માટેનું કોર્પોરેશન બનશે. જેનેરિક મેડિસિન અને લાઈફ સેવિંગ ડ્રગ્સ બધી જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 250 દવાઓની જે વાત કરી છે, જેનેરિક મેડિસિન પણ 250 જેટલી થાય છે અને લાઈફ સેવિંગ ડ્રગ્સ પણ 250 જેટલી થાય છે. આ બધી જ દવાઓ સંપૂર્ણ મફત મળે સરકારી હોસ્પિટલમાં એવી વ્યવસ્થા કરવાના છે. બ્રાન્ડેડ મેડિસિન અને સેમ કમ્પોનન્ટ કોર્પોરેશન કરીને જ્યારે આપે છે, એના વચ્ચે કલ્પના ના આવે એવા પરિણામો જોવા મળ્યા છે. અમે થોડા આંકડાઓ આપને આપ્યા છે કે 30,000 ભાવ હોય અને 3,000 માં થાય. 7,500 ની દવા તમને માત્ર 12 કે 22 રૂપિયામાં મળે, અને એ પણ સર્વે કરીને આંકડાઓ છે. તો એ રીતે ગુજરાતમાં એક પેટર્નથી દવાઓ ખરીદાશે. તમામ જિલ્લાઓમાં એના વેરહાઉસીસ, તમામ CHC અને PHC કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને પ્રાઇમરી હેલ્થ સેન્ટર, ત્યાં જનારો વ્યક્તિ એ BPL કાર્ડ છે ફલાણું કશું જ નહીં. આવનારો એ દર્દી છે, ગુજરાતનો નાગરિક છે. આરોગ્યની જાળવણી એ સરકારની જવાબદારી છે. એ રીતે એને ફ્રી મેડિસિન મળશે. જેનેરિક અને લાઈફ સેવિંગ ડ્રગ્સની બુકલેટ ની વાઇડ પબ્લિસિટી થશે કે કોઈ પણ માણસ ક્યાંય પણ ચેક કરી શકે કે આ દવા મળવી જોઈએ, અને ન હોય તો એની જવાબદારી ઊભી થાય. ભરૂચમાં હમણાં 2 દર્દીઓ નજીવી રકમની વ્યવસ્થા ન થઈ, સારવારના અભાવે મૃત્યુ પામ્યા. આપે બધાએ કવર કર્યું હતું, લખ્યું હતું છાપાઓમાં. અમે દરેક હેલ્થ સેન્ટરના ઇન્ચાર્જ પાસે ઇમરજન્સી ફંડ ઉપલબ્ધ કરાવવાના કે કોઈ પણ સંજોગોમાં ગુજરાતનો કોઈ પણ નાગરિક પૈસાના અભાવે સારવારથી વંચિત ન રહે એ કાળજી લેવાના છીએ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. રોગમાંથી સાજા થવું એની કરતા રોગ થાય જ નહીં એ વધારે સારું. અને એટલા માટે અમે આરોગ્ય કેમ સુધરે. અત્યારે દાખલા તરીકે દુનિયામાં ડાયાબિટીસના કેસીસ ઇન્ડિયામાં વધારે છે અને ઇન્ડિયામાં ગુજરાતમાં વધારે છે. આવી પરિસ્થિતિ છે. તો જાગૃતિ અને ખાસ કરીને એક્સરસાઇઝ તરફ લોકો વળે. ઓપન જીમ એક નવો કન્સેપ્ટ છે અને એને ગુજરાતમાં લાગુ કરીશું. ઓપન જીમ, ક્વોલિફાઈડ સારા કોચિસ સાથે શહેરી વિસ્તારોમાં ઓપન જીમ બનશે. યોગા અને નેચરોપેથીના એક્સપર્ટ્સ એ પ્રવાસી તરીકે જુદા જુદા ગામોમાં, જુદા જુદા ગામડાઓ સુધી જઈને ગ્રામ સભા જેવું બોલાવીને એનું શિક્ષણ પ્રશિક્ષણ આપે.
શાળાઓમાં પણ એ થાય. નેચરોપેથી સેન્ટર્સ એક કન્સેપ્ટ ખૂબ ડેવલપ થયો છે. વર્લ્ડ ક્લાસના નેચરોપેથી સેન્ટર્સ જ્યાં યોગા, નેચરોપેથી અને આયુર્વેદાનું કોમ્બિનેશન હોય એવા નેચરોપેથી સેન્ટર્સ ઊભા કરાવવામાં આવશે. માણસને બીમારીના સમયે યોગ્ય માર્ગદર્શન અને એનું નિદાન વહેલું થાય એ માટે એક્સપર્ટ્સ ના દ્વારા હેલ્થ ચેકિંગની વ્યવસ્થા થશે. આપણે સામાન્ય રીતે ગુજરાતીની એક ટેવ હોય છે કે ભાઈ ગાડી ચાલે છે તો હમણાં સર્વિસમાં નથી મોકલવી, અટકે ત્યારે મોકલશું. પણ રેગ્યુલર સર્વિસ કરનારાને ખબર હોય છે કે સર્વિસમાં મોકલવાથી ફાયદો થાય. એમ હેલ્થની પણ એ જરૂરી ડિટોક્સિક બોડી થાય એના માટેની ચિંતા કેમ કરી શકાય એ વિચારવાના. એની આખી સ્કીમ પણ વિચારી છે. નેચરોપેથી, આયુર્વેદા, યુનાની, આ જે આપણી સિસ્ટમ્સ છે, કેટલીક આપણે વસ્તુ કહી છે ડોશી શાસ્ત્ર કહેતા હોય છે, પરંતુ મોડર્ન મેડિકલ સાયન્સ એમ કહે છે કે એ વસ્તુઓ આજના એલોપેથીને જ્યાં જવાબ નથી મળતો ત્યાં એ જૂની પુરાણી પદ્ધતિ કામ આવતી હોય છે. તો એને મોડર્ન મેડિકલ સાયન્સ સાથે સાંકળીને ગુજરાતમાં એના વિકાસ માટેનો પણ અમારો પ્રયત્ન થશે. ખૂબ જ હું આભાર માનીશ મને આમાં અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટના નિવૃત્ત અધિકારીશ્રીઓનો, કેટલાક નિવૃત્ત આઈએએસ અધિકારી મિત્રોનો, જૂના અમારા માજી આરોગ્ય મંત્રીશ્રીઓનો, કેટલાક એક્સપર્ટ ડોક્ટર્સ અને ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ અમારા જે છે એને માનનીય અરવિંદભાઈ સંઘવીનો, કે એમણે લગભગ 2 મહિનાથી આના પાછળ માથાપચ્ચી કરતા હતા. 2 મહિનાની મહેનત પછી અમે બેસીને આ વર્કઆઉટ કર્યું છે કે જે આપીએ છીએ એ ગુજરાતની આવક અને જાવકના સરવૈયામાં પણ બેસે અને લોકો માટે ઉત્તમ હોય. જુદા જુદા રાજ્યોની સ્કીમો પણ અમે સ્ટડી કરી છે. એમાંથી લઈને ગુજરાતને અનુરૂપ એક મોડેલ બનાવીને આપવાનો પ્રયત્ન કર્યો છે. આપ સૌએ પણ અમારા વિઝન 2012 ને જે ગંભીરતાથી લોકો સુધી પહોંચાડ્યું છે એ માટે પણ આપ સૌનો આભાર માનીને